મહેસાણા મહાનગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સ બિલને લઈને વિવાદ છે તે સર્જાયો છે। ગટર કનેક્શન વગરની અનેક મિલકતોમાં પણ ગટર વેરો ઉમેરાતા મિલકત ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે। મનપા સુધી ગટર વેરો દૂર કરવાની 100થી વધુ અરજીઓ પહોંચી છે। મહેસાણા શહેરમાં 2026-27ના પ્રોપર્ટી ટેક્સ બિલમાં કેટલાક મિલકત ધારકો માટે વધારાનો બોજ છે તે જોવા મળ્યો છે। આ શહેરમાં એવી અનેક મિલકતો છે જ્યાં ગટરનું જોડાણ ઉપલબ્ધ નથી, તેમ છતાં તેમના બિલમાં ગટર વેરો ઉમેરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે। જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો અંદાજે 17,000 મિલકત ધારકોના બિલમાં ગટર વેરો ઉમેરાયો છે। કેટલાક કિસ્સામાં આ વધારાનો વેરો છે તે ₹2200 સુધી પહોંચ્યો છે, જેને લઈને ગટર સુવિધા ન ધરાવતા મિલકત ધારકોમાં અસંતોષ જોવા મળ્યો। આ મામલે ગટર વેરો દૂર કરવા માટે મહેસાણા મહાનગરપાલિકામાં 100થી વધુ અરજીઓ કરવામાં આવી છે। મનપા દ્વારા હવે સ્થળ તપાસી જે કિસ્સામાં ખરેખર ગટર સુવિધા ઉપલબ્ધ નથી તેવા યોગ્ય કેસમાં બિલમાં સુધારો કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી બાજુ મહેસાણા મનપા દ્વારા આપવામાં આવેલા 10% રિબેટનો પણ નાગરિકોએ લાભ લીધો છે। માત્ર 2 દિવસમાં 1983 લોકોએ એડવાન્સ વેરા તરીકે 49,31,000ની આવક મનપાને કરી આપી છે। તો આ સમગ્ર મામલે મનપાના ડેપ્યુટી કમિશનર શું કહે છે તે સાંભળો। કોર્પોરેશન વિસ્તારમાં જે લોકોના પાણીના કનેક્શન છે તો પાણીના કનેક્શન છે તો એ પાણી યુઝ કર્યા પછી એ પાણી ક્યાં જાય છે, હા, એનું કોઈ ક્લેરિફિકેશન લોકો પાસે નથી। અમે એટલું જ કહી રહ્યા છીએ કે ભાઈ તમે કાં સોર્સ કૂવા હોવા જોઈએ અથવા ડ્રેનેજમાં તમારું પાણી જાય છે। જે લોકો પાસે સોર્સ કૂવા છે અમારી ટીમ ત્યાં લોકેશન ઉપર જાય છે અને સર્વે કરી લે છે। સોર્સ કૂવા જણાય છે તો અમે એ લોકોનું જે માંગણું છે એના અંદરથી ગટર ચાર્જ કાઢી નાખીએ છીએ। પણ સોર્સ કૂવા પણ નથી અને ડ્રેનેજમાં કનેક્શન ગેરકાયદેસર રીતે આપેલા છે તો પછી કમ્પલસરી એમને વેરો ભરવાનો થાય છે। સર, આવા કેટલા લોકો છે કે જેને ઇલીગલ આ પ્રકારે કામગીરી કરે? હા, ઇલીગલ કહીએ એનાથી વધારે એ કહી શકીએ કે જ્યારે જે તે સમય કદાચ જરૂરિયાત હોય, કોરોનાના સમયમાં ઘણીવાર કચેરીઓ જવાનું નહોતું થતું, એ સમય દરમિયાન પણ લોકોએ કનેક્શનો પોતાની નીડ મુજબ લીધા છે, પણ ફરીવાર કોઈના આળસના કારણે કે કોર્પોરેશનમાં એને રેગ્યુલાઇઝ નથી કરી ગયું એવા કનેક્શનો હોવાની પણ સંભાવનાઓ છે। તો હવે આ બાબતે જો એ સાબિત કરશે કે મારી પાસે આ કનેક્શન છે તો પછી એનું નામ કાઢી અમે કાઢી નાખશું। અમારી ટીમ જશે, ખાલી લોકો અરજી આપી દેશે, કોર્પોરેશનને મેસેજ કરી દેશે તો કોર્પોરેશન સામેથી જઈ લોકેશન જોઈ અને આવા નામું એમને ગટર ચાર્જ એમનો કાઢી નાખીશું। હાલ મનપા દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ તપાસની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હવે તપાસ બાદ કેટલા મિલકતદારોને રાહત મળે છે અને કેટલા બિલમાં સુધારો થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। ગટર સુવિધા વગરના મિલકત ધારકોના બિલમાં ઉમેરાયેલા ગટર વેરાનો મુદ્દો હવે તપાસ બાદ સ્પષ્ટ થશે, પણ હાલ આ મુદ્દે મનપા અને નાગરિકો વચ્ચે જવાબદારી અને સુવિધાના દાવા પ્રતિદાવા સામે આવી રહ્યા છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું અભિપ્રાય છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।